રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 11/7/2024. ઘરમાં ઉઠીને અત્યારે આપણે દવા છાંટી હોય ખડની. હવે આમાં તો છાંટવાની નથી, હવે આ કટકીમાં પણ હેઠે હેઠે ખાલી છાંટવાની છે. પંપથી જ છાંટી લેવાની છે. એક આ હેઠે છાંટવાની છે. જો બાપુ છાંટવાય માંડ્યા છે કટકીવાળા હેઠે. ખાલી હેઠે હેઠે બધે છાંટવાની, કેમ કે અહીંયા હેઠે બહુ બેઠી નથી રાપડી અને બેલો કંઈ બેસતું નથી હેઠે. પાછું લીમડા ને રહ્યા ને એટલે એની પાયડું જરાક નડે, ભાંગી જવાની બીકરી, એટલે અહીંયા આઈકું જ નથી બહુ સરખું. તો દવા છાંટવાની છે અહીંયા. તો પંપ બે ભરાઈ ગયા છે દવાના, અને હવે જો બાપુ વયા ગયા છાંટવા. તો એક પંપ લઈને હવે હું જાઉં છાંટવા. આપણે એક આ હેઠે છાંટવાને બધે હેઠે. તો ફટાફટ મંડી છાંટવા દવા. તો જો બાપુ સામે દવા છાંટે છે ને મેં અહીંયા કાકાવાળા હેઠેથી આમ લીધી છે છાંટવી. હેઠામાં છાંટતો જાઉં ને માંડવી ભરે જ રાખે. આજે આ સેટ ખડ એમાં છાંટતો જાઉં હું. જો આવી રીતના. તો જો હું અત્યારે દવા જ છાંટતો હતો આમાં કાકાના હેઠે ને અમારા હેઠા વચારે. અહીંયા જો આ છે ટીટોડીના ઈંડા. વરસાદ થઈ જાય ને પછી ટીટોડીના ઈંડા ઓછા જોવા મળે, પણ આ હેઠા ઉપર હે જો હજી 4 ઈંડા હે ટીટોડીના. વરસાદ થઈ ગયો, એક વરસાદ નહીં પણ 2-3 વરસાદ થઈ ગયા, તો હજી ટીટોડીના ઈંડા હે. દવા છાંટતા જો આ મેઇન લાઈનનો જે થાંભલો હોય અહીંથી બીજી લાઈન જાય રામા કાકાની, એ લાઈનના થાંભલાથી થોડોક જ આગળ અહીં જો 4 ઈંડા છે ટીટોડીના. ટીટોડી આમની જ્યાં ગયેલા છે. અને જો આમ આદરે બહુ છે આ બાજુ. કાલે આ બાજુ આદર આજે છે. હવે થોડુંક જ રહ્યું છે છાંટવાનું છે ઓલે હેઠે આમ ડૂબવાને. બાકી બધે તો પટેલાનો રાઉન્ડ આવી ગયો હોય. હવે ફટાફટ એટલું હે છાંટવા માંડી દવા. હાલો. તો અત્યારે જો આપણે એક હેઠે જ દવા છાંટવાની હતી, છટાઈ ગઈ છે. અને બીજા બધા હેઠે તો પટેલો છાંટેલો જ હતી પહેલાંથી જ. તો એ તો બધું ખડે ભરી ગયું હોય. અને હવે આપણે જઈને અત્યારે ઘરે. આજે કંઈ કામ થાય એમ હે નહીં, નેદાય એમ હે, બાકી કંઈ થાય એમ હે નહીં. હાથી હાલે એમ હે નહીં, નેદાય પણ વડું ખડે એ બધું ઉપડી જાય. બહુ હે નહીં વડું, હજી ખેડામણની આર હે એમાં જ રાખે. બાકી તો હજી આ મગા હિંગી ને આ ભર મગા હિંગી હે ને આ તો બેલામાં આવી જાય બધી. આ મગા હિંગી બીજી અંદર એ નેદવી જોઈએ. બાકી આપણે આ દવા જે છાંટી ને એનાથી મગા હિંગી તો ના ભરે. બાકી જો બીજું આપણે હાંબો ને એવું ખડ બધું ભરી ગયું હોય. નકર હાંબો વધારે થતો અમારે, હાંબો હાવ ભરી ગયો હોય, મગા હિંગી રહી છે. બાકી જો આ ભરવા માંડ્યું હોય ધીરે ધીરે, આ હવે ભરી જાય. નહીં ભરે તો એ બેલામાં આવી જાય, અકાહે તો બેલો. અને બાકી આ મેં પછી માંડવી ભારી રોનકમાં આવી બધી મસ્ત દેખાય. ન કરતો એવું કોઈ નહોતું માંડવી. હવે મસ્ત રોનક આવી ગઈ આ વરસાદ પછી માંડવીમાં. હવે જઈએ આપણે ઘેર. તો જો મિત્રો આજે છે ને અમે કરીએ હોય લીલીછમના નિવેદ. તો આપણે પહેલાં તો નાગદાદાના નિવેદ કરવાના હોય. તો આ જો તલ પછી ગર ને ઘી હોય એ બધું મિક્સ કરી અને હેઠે ઉડાડી દેવાનું. જો તો આ વાવવાળો હેઠો હોય ને ત્યાંથી આપણે આમ આ હેઠેથી કુંડી પાસેથી લઈને વાવ લગન સીધું આમ ઉડાડતું જવાનું. નાગદાદાના નિવેદ છે. હાલો આપણે પછી લીલીછમના નિવેદ કરવાના છે બધા ભેગા જ હોય. લીલીછમના ને નાગદાદાને પહેલાં આ નિવેદ કરી નાખી, પછી લીલીછમના નિવેદ કરી. તો તમે બ્લોગ પૂરો જોજો અને કઈ રીતના લીલીછમના બધા નિવેદ થાય જોજો. ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લીલીછમ એટલે જો આપણે આખી હિમ હે ને લીલી થઈ ગઈ આખી. વરસાદ પછી માંડવી વાવી બધી થઈ ગયો લીલું એટલે લીલીછમના નિવેદ કહેવાય. અને બધા કરે આ નિવેદ. તો પહેલાં તો આપણે અહીંથી જો ચાલુ કરી દઈ. નાગદાદાના જે નિવેદ છે એ હેઠે આમ છાંટતા જવાના. પછી આ થઈ ગયા લીલીછમના નિવેદ આવી રીતના. તો જો લીલીછમના નિવેદમાં પહેલાં તો આપણે જે નાગદાદાના નિવેદ કરવાના હતા એ નિવેદ થઈ ગયા. હેઠે છાંટી દીધા બધે આ એક હેઠે કટકીવાળા. હવે હજી લીલીછમના નિવેદ કરવાના હતા. બાકી જો કટકીની માંડવી આપણી કેવી મસ્ત થઈ ગઈ છે. હવે વરસાદ કહીને બધી માંડવી રોનક પકડી લીધી છે. બહુ મસ્તીની લાગે. આમાં તો પેલો હાલી ગયો જો પાટલામાં કે માંડવીની પર ક્યાંય ખડ રહ્યું જ નથી. હું મારી બેલો નથી આવેલો વાડીમાં બધે, બાકી બેલો હાલી ગયો. જો
હવે ખાલી આપણે હારુમાં જ ખડ એ દવા છાંટી, આમાં તો દવા નથી આવી પણ આમાં છાંટી હતી એટલે જો હાંબુ ભરી ગયો. આમાં હજી નથી આવી ને હાંબુ ઊભો હોય હાર્યો આવું જોઈએ. આમ પાટલામાં બધું ભરી તો પાટલામાં ખડ છે યારમાં જ છે બધું. હવે આપણે લીલીછમના નિવેદ કરી લઈએ. તો અત્યારે જો ફાઇનલી મિત્રો લીલીછમના નિવેદ જે છે એ આપણે બની ગયા છે અને અમારે 21 ભાણા થાય. કઈ રીતના હોય, બધા દેવ દેવાર્થા હોય ગામમાં આટલા ભાણા થાય તો અમારા ગામમાં જો 21 ભાણા થાય છે. હાર્યું હવે આપણે લીલીછમના જે નિવેદ હોય અહીંયા જ કરવાનું હોય. અહીંયા દીવો બોઈને રહોડામાં અને પછી નિવેદ કરી નાખવાના. લાડવો જુવારવાનો એ આપણે બહાર જુવારવાનો હોય ખેતરમાં. અહીંયા તમને બધું દેખાડી, તમે બ્લોગ પૂરો જોજો. જો આ બધા આપણે નિવેદ લીલીછમના, આમાં ચોખાના નિવેદ, આમાં લાપસીના નિવેદ, એવી રીતના. તો જેવા આપણે બધા નિવેદ આવી ગયા છે, તલવટ, લાપસી અને ચોખા બધા દેવી દેવાર્થાના જુવારવાનું હોય. અહીં રહોડામાં દીવો કરી થાળીમાં કોરિયા મેલીને એવી રીતના જુવારવાનું હોય. આપણે જુવારી દઈએ જ્યાં લગન દીવો બોલે ત્યાં લગન બધું અહીં રાખવાનું. પછી બધું ગાયને દઈ દેવાનું આમાંથી આ બધું. જો આવી રીતના હોય લીલીછમના નિવેદ. એટલે લાડવો હોય, લાડવો આપણે જે ખેતરમાં જુવારવાનું એ હું તમને દેખાડી કઈ રીતના હોય. બધું જો વારિયા આપણે લાડવા યારિયા ખેતરમાં જુવારવાના હોય. બાકી બધું નિવેદ જે છે એ અહીંયા જુવારવાના હોય. તો અમુક ગામમાં એવો રિવાજ હોય કે બધા મંદિરે ભાણા લઈને જુવારવા જાય, પણ અમારે તો અહીંયા દહીં હેથીને જુવારી દઈ એ રિવાજ નથી. હવે બધા મંદિરે જઈને ભાણા લઈને જુવારવાના, અહીંથી દહીં હેથી જુવારી દઈને બધા ભગવાન. એટલે એવી રીતના અમારે અહીંયા છે. જો એટલે આપણે દીવો બોઈ દીધો હોય અને હવે બધું પછી આપણે જે નિવેદ છે એ ગાયને દઈ દેવાના. તો જો મિત્રો અત્યારે આપણે નિવેદ થઈ ગયા છે ને એમાં જુવારાએ ગયા છે 2 થાળીમાં. આમાં ચોખાના નિવેદ છે, આમાં લાપસી અને પછી આ જે તલના નિવેદ છે. તો આ બધા નિવેદ થઈ ગયા ને હવે આપણે જે દહમાં જુવારવાનું એટલે કે જે વાડીમાં જુવારવાનું હોય એ જુવારી આવી આપણે. વીજળી માતાજી, હનુમાન દાદાના જે જુવારવાનું તમને કહું કઈ રીતના હોય. બધા લાડવા જો વારિયા લાડવા આપણે જઈએ જુવારતા આવી ખેતરમાં. તો જો આ જે લાડવા છે હનુમાન દાદાનો, પીર દાદાનો એવી રીતના હોય. પછી માયાજી જો નિવેદ લઈને આવે છે, આમાંથી જે વીજળી માતાજી, ધરતી માતાજી એ બધા હોય એ બધા આમાંથી પ્રસાદી લઈ લઈએ. જો વીજળી માતાજીના ચોખા હોય, ધરતી માતાજીના અને વીજળી માતાજીના, અને હનુમાન દાદાના પીર દાદાના લાડવા જો આવી રીતના લીલીછમના નિવેદ કરવાના હોય. એમાં અહીંયા અગરબત્તી 2 ધરતી માતાજીને જુવારા ના વીજળી માતાજીના. મેઘરાજા બધા આમાં નિવેદ જોવા આવી રીતના. જોવા હનુમાન દાદા પીર દાદાના લાડવા. તો જો આપણે અહીંયા જે લીલીછમના નિવેદ કરવાના હતા એ થઈ ગયા છે. હવે ગણપતિ બાપાને લાડવો ધરવાનો હોય તો આપણે જે મંદિરિયામાં ગણપતિ બાપા હોય એને ધરવાનો હોય. લીલીછમના નિવેદ કંઈક આવી રીતના થાય. તમે આથી પહેલાં કોઈ દી લીલીછમના નિવેદ જે ખેડવું હોય તો બધા કરતા જ હોય. લીલીછમના નિવેદ આવી રીતના કરવાના હોય. પછી ગામને થોડીક પ્રથા અલગ હોય. કંઈ અમુક મંદિર, અમુક ગામમાં મંદિરે જઈને જુવારો ને અમુક ગામમાં દહમાં જ જુવારી એવી રીતના હોય. અમારા ગામમાં તો અહીંયા ટૂંકમાં કંઈ તો દહમાં જ આવી રીતના જુવારી લઈ. હવે જે બધો આપણે નિવેદ છે એ ગાયને દઈ આવવાના. એ આપણે હમણાં અંદર જે રસોડામાં ત્યાં પ્રસાદી મૂકી હતી અને આ જે નિવેદ અહીંયા કીડીયું ને કૂતરાની ખાઈ જાય એ આપણે અહીંયા જુવાઈ ખેતરમાં એવી રીતના હોય બધું. તો આપણે જે નિવેદ કર્યા હતા ને નિવેદ જુવારાઈ ગયા ને હવે 2 ગાયોને દઈ દેવાના. જો આપણે 2 ગાયોને આમાં કાથરોટમાં દઈ જમનાને અને આ દઈ ગોપીને નિવેદ. જો આમ બધા નિવેદ આવી ગયા. ચોખા, તલના હતા એ લાડવા અને જો આ 2 ગાયોને આપણે દઈએ દીધા નિવેદ. આવી રીતના લીલીછમના નિવેદ થાય. દર વર્ષે કરવાના હોય.
એ વાવણી થઈ જાય ને એમ આખી થઈ જાય પછી બધા જે આપણા ગામમાં દેવી દેવાર્થના મંદિર હોય એટલા મંદિર એટલા ભાણા એટલે અમારા ગામમાં એકવી છે એકવી ભાણા ધોઈ રહ્યા હતા એવી રીતના હોય બધું જો. તો વાગી ગયા છે અત્યારે 4 મિત્રો ને માલ પાવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ બધા માલને પાઈ અને લીલું નાખવાનું. લીલું તો મેં હમણાં વાટી લીધું હતું અને હવે પાઈને નાખ દઈ. બાકી આદર છે આમ બહુ વધારે આદર એમાં જાય નેદવા કટકીમાં હવે આપણે કે નેદવામાં કટકીમાંથી ચાલુ કર્યું કેમ કે હાથી કોઈ કટકીમાંથી ને ચાલુ કર્યું હતું. કટકીમાં બેલો હકાઈ ગયો છે નેદવું ફોરવું પડે. હાવ આપણે જે આગતરી માંડવી હતી એ નેદાઈ ગઈ છે. હવે જે ઓલી પાછતરી છે જે એ નેદવા જાય છે. બાકી આદર આમ જો આ બાજુ આદર બાકી એવો કોઈ આદર નથી. વરસાદ આવે એવું લાગતું નથી એનું કારણ કેમ કે પવન છે એટલે વરસાદ આવવાની શક્યતા ઘટી જાય. તો હવે આપણે છે ને બધા માલને પાઈ લઈ. બાકી જો લીલું તો મેં 2:30 વાગે જ વાટીને અહીં બધું મૂકી દીધું હતું. હવે આપણે પાઈ અને લીલું નાખવાનું હોય. તો જો ફાઇનલી અત્યારે આપણે બધા માલ પવાઈ ગયા છે. હવે ને આ લીલું નાખવાનું હોય તો લીલું નાખી દઈએ આપણે. તો આપણે જો બધા માલને ચરોઈ નાખી દીધો હોય લીલું વાટી તો 2:30 વાગે જ લીધું પછી અત્યારે પાયોને નાખી દીધું. બાકી હજી લાગતું નથી વરસાદ હવે પવન છે એટલે. તો વાગી ગયા છે અત્યારે 9 મિત્રો. આપણે બાપુ ગયા હતા બારગામથી આવીને હું ને બાપુ સીધા ગયા મોવાણ દવા લેવા. દવા તો ઈરની છાંટવા નહીં, ઈર તો ઘણા દી થયા હે પણ હવે ઈર નડે એમ કેમ કે માંડવી વડી થઈ ગઈ છે અને હવે થોડાક જ દીમાં ફૂલ ઉગાડીએ. નકર માંડવી ઝીણકી હોય ને તો ઈર ખાલી પાંદડા ખાય એટલે આવડું કોઈ નુકસાન ના કરે. પણ હવે 5-7 દીમાં ફૂલ ઉગાડીએ એટલે પછી ફૂલને નુકસાન કરે એ ના હાલે ઈર. તો આપણે દવા લેવા ગયા હતા મોવાણ, એમાં મોડું થઈ ગયું હતું થોડુંક. આજ બ્લોગ એન્ડિંગમાં 9 વાગી ગયા અને હવે આજ પાછું આવ્યું. આજે કામકાજમાં તો લીલીછમના નિવેદ કર્યા અને બસ બીજું તો મેં તો આજે આખો દી માલનું કર્યું અને માએ નેદવાનું કામકાજ હવે ઘર મેળે ચાલુ હોય. મજૂરનું બહુ હજી જરૂર નથી કેમ કે હાથી સારું હાલી ગયું છે. ખરની દવામાં મરાઈ ગઈ છે. વાગી ગયા છે 9 મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ. બ્લોગ કયો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે લગન જય દ્વારકાધીશ.